નમસ્કાર. જ્યારે પણ આપણે કોઈ કરાર એટલે કે કોન્ટ્રાક્ટની વાત કરીએ ત્યારે બે શબ્દો વારંવાર સામે આવે છે: ઇન્ડેમનિટી અને ગેરંટી. ભલે એ સરખા લાગે, પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. તો ચાલો આજે આ બંને કાનૂની વચનો કેવી રીતે કામ કરે છે અને એનો અર્થ શું થાય છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈની લોન માટે જામીન બનીએ છીએ અથવા કોઈ મોટા બિઝનેસ કોન્ટ્રાક્ટ પર સહી કરીએ છીએ ત્યારે આપણી જવાબદારી શું હોય છે? જો સામેવાળી વ્યક્તિ પોતાનું વચન ન પાડે તો શું થાય? બસ આવા જ સમયે આ શબ્દોનું સાચું મહત્વ સમજાય છે. જુઓ, કોઈપણ કોન્ટ્રાક્ટનો મૂળ હેતુ શું હોય છે? જોખમ એટલે કે રિસ્કને મેનેજ કરવું, અને ઇન્ડેમનિટી અને ગેરંટી એ આ જોખમને પહોંચી વળવા માટેના બે ખૂબ જ શક્તિશાળી સાધનો છે. ચાલો જોઈએ કે આ બંને કઈ રીતે કામ કરે છે. આ બંને વચ્ચેનો સૌથી મોટો અને મૂળભૂત તફાવત તેમના વચનના પ્રકારમાં છે. ઇન્ડેમનિટી એ એક સીધું વચન છે. એ કહે છે, ચિંતા ના કરો, જો કોઈ નુકસાન થયું તો હું સીધો જ એની ભરપાઈ કરી દઈશ. જ્યારે ગેરંટી શું છે? એ એક બેકઅપ વચન છે. એ કહે છે, જો પહેલી વ્યક્તિ પૈસા ન ચૂકવે તો પછી હું ચૂકવીશ. એટલે કે એક સીધી ઢાલ છે તો બીજું એક સેફટી નેટ. ચાલો તો સૌથી પહેલા આપણે ઇન્ડેમનિટીને ઊંડાણપૂર્વક સમજીએ. આને સુરક્ષાનું પહેલું લેયર કહી શકાય, કારણ કે અહીં જવાબદારી એકદમ સીધી અને તાત્કાલિક હોય છે. કાયદાની ભાષામાં કહીએ તો ઇન્ડેમનિટી એટલે એક પાર્ટીનું બીજી પાર્ટીને આપેલું વચન કે હું તમને અમુક ઘટનાથી થનારા નુકસાનથી બચાવીશ. આનો મુખ્ય હેતુ જ એ છે કે જે પણ નુકસાન થાય એની ભરપાઈ કરી આપવી. સાવ સાદા શબ્દોમાં કહીએ તો એક વ્યક્તિનું ફાઇનાન્શિયલ રિસ્ક બીજી વ્યક્તિ પોતાના પર લઈ લે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ઇન્ડેમનિટીનો કરાર હંમેશા ફક્ત બે જ પક્ષો વચ્ચે હોય છે. અહીં કોઈ ત્રીજા વ્યક્તિની ભૂમિકા હોતી જ નથી, અને એટલે જ આ સંબંધ એકદમ સીધો અને સ્પષ્ટ હોય છે. તો આ કરારમાં બે મુખ્ય ખેલાડીઓ હોય છે. પહેલો જે વચન આપે છે તેને કહેવાય ઇન્ડેમનિફાયર, અને બીજો જેને નુકસાન સામે રક્ષણ મળે છે તેને કહેવાય ઇન્ડેમનિફાઈડ. એક વચન આપનાર અને બીજો સુરક્ષિત પક્ષ. જો ઇન્ડેમનિટીને સમજવું હોય ને તો સૌથી સહેલું ઉદાહરણ છે વીમાનું. વીમા કંપની અહીં ઇન્ડેમનિફાયર છે, જે પોલિસીધારક એટલે કે ઇન્ડેમનિફાઈડને કોઈ નુકસાન થાય તો સીધી ભરપાઈ કરવાનું વચન આપે છે. આ પરફેક્ટ ઉદાહરણ છે કે રિસ્ક કેવી રીતે સીધું ટ્રાન્સફર થાય છે. ચાલો હવે વાત કરીએ ગેરંટીની, જે તદ્દન અલગ પ્રકારનું વચન છે. આ કોઈ પ્રાથમિક સુરક્ષા નથી, પણ એક બેકઅપ પ્લાન છે. એ ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે મૂળ પ્લાન ફેલ થઈ જાય. ગેરંટીનો ખેલ ત્યારે જ શરૂ થાય છે જ્યારે મૂળ જવાબદાર વ્યક્તિ એટલે કે ત્રીજો પક્ષ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય, જેને આપણે ડિફોલ્ટ કહીએ છીએ. મતલબ જામીનનું વચન હંમેશા કોઈ બીજાની નિષ્ફળતા પર ટકેલું હોય છે. અને અહીં જ આવે છે સૌથી મોટો તફાવત. ઇન્ડેમનિટીમાં બે પક્ષો હતા, યાદ છે? પણ ગેરંટીમાં હંમેશા ત્રણ પક્ષો હોય છે. બે નહીં પણ ત્રણ. આ જ વાત બંનેને એકદમ અલગ પાડે છે. ચાલો આ ત્રિકોણને સમજીએ. પહેલો છે લેણદાર, એટલે કે જેને પૈસા લેવાના છે. બીજો છે મુખ્ય દેવાદાર, જેની પૈસા ચૂકવવાની પહેલી અને મુખ્ય જવાબદારી છે. અને ત્રીજો છે જામીન અથવા ગેરંટર, જે વચન આપે છે કે જો દેવાદાર પૈસા નહીં ચૂકવે તો હું ચૂકવીશ. સારું, તો હવે આપણે બંનેને અલગ અલગ તો સમજી લીધા, પણ ખરી મજા તો ત્યારે આવશે જ્યારે આપણે તેમને સામસામે મૂકીને જોઈએ કે બંનેમાં ખરેખર શું ફરક છે. આ સરખામણીથી આપણને એક જ નજરમાં બધું સ્પષ્ટ થઈ જશે. ચાલો એક પછી એક મુદ્દા જોઈએ. પહેલું, જવાબદારી. ઇન્ડેમનિટીમાં જવાબદારી પ્રાથમિક અને સીધી હોય છે. નુકસાન થયું નથી કે જવાબદારી ઊભી થઈ. જ્યારે ગેરંટીમાં એ તો સેકન્ડરી છે, શરતી છે. એટલે કે દેવાદાર ડિફોલ્ટ કરે તો જ જામીનની જવાબદારી આવે. બીજું, પક્ષોની સંખ્યા. ઇન્ડેમનિટીમાં 2, ગેરંટીમાં 3. ત્રીજું, હેતુ. ઇન્ડેમનિટીનો હેતુ નુકસાનની ભરપાઈ કરવાનો છે, જ્યારે ગેરંટીનો હેતુ લેણદારને એક પ્રકારની સુરક્ષા આપવાનો છે. અને છેલ્લે ટ્રિગર ઇવેન્ટ, એટલે કે આ કરાર ક્યારે એક્ટિવ થાય. ઇન્ડેમનિટી નુકસાન થતાં જ શરૂ થઈ જાય છે, જ્યારે ગેરંટી ત્યારે જ શરૂ થાય છે જ્યારે મુખ્ય દેવાદાર પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાય. હવે સવાલ એ થાય કે આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે વ્યવહારમાં ખાસ કરીને જ્યારે કોઈ જામીન બને છે ત્યારે આની બહુ મોટી અસર થાય છે. ઘણાને એવું લાગે છે કે જામીન બનવું એટલે બસ જવાબદારી ઉપાડવી, પણ એવું નથી. કાયદો
જામીનને કેટલાક બહુ જ મહત્વપૂર્ણ અધિકારો પણ આપે છે જેથી તે પોતાને બચાવી શકે. આ અધિકારો જામીન માટે એક કવચ જેવું કામ કરે છે. પહેલો છે રાઇટ ઓફ સબ્રોગેશન. આ બહુ પાવરફુલ અધિકાર છે. આનો અર્થ એ છે કે એકવાર જામીન લેણદારને પૈસા ચૂકવી દે પછી તે કાયદેસર રીતે લેણદારની ખુરશી પર બેસી જાય છે અને હવે તે મૂળ દેવાદાર પાસેથી તે પૈસા વસૂલ કરી શકે છે. બીજું, રાઇટ ટુ સિક્યોરિટીઝ, એટલે કે લેણદાર પાસે દેવાદારે જે પણ ગીરવે મૂક્યું હોય તે બધું હવે જામીનને મળે છે. અને ત્રીજું, રાઇટ ટુ કોન્ટ્રીબ્યુશન, જેનો અર્થ છે કે જો એક જ લોન માટે 2-3 જામીન હોય તો બધાએ નુકસાન સરખે ભાગે વહેંચવું પડે. કોઈ એકલા પર બધો બોજ ન આવી શકે. તો આ બધી વાતનો સાર શું છે? હવે પછી જ્યારે પણ કોઈ કરાર પર સહી કરવાનો મોકો આવે ત્યારે પોતાની જાતને એક સવાલ ચોક્કસ પૂછજો. શું હું કોઈની સીધી ઢાલ બની રહ્યો છું જે ઇન્ડેમનિટી છે, કે પછી હું કોઈની નિષ્ફળતા માટેનો એક સેફ્ટી નેટ બની રહ્યો છું જે ગેરંટી છે? આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ કોઈ પણ નાણાકીય જવાબદારી લેતા પહેલાં ખૂબ જ જરૂરી છે.